નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। ગાંધીધામ કચ્છથી એક મહત્વપૂર્ણ સમાચાર। દેશભરમાં ગૌહત્યા બંધ કરાવવા અને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવા પવિત્ર હેતુ સાથે સંતોના માર્ગદર્શન હેઠળ ગૌ સન્માન આહ્વાન અભિયાન જોરશોરથી આગળ વધી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત 27 એપ્રિલે દેશના અંદાજે 5000 તાલુકાઓમાં ગૌ સન્માન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશાળ જનસમર્થન જોવા મળ્યું હતું। આ પ્રસંગે દેશભરના મામલતદાર કચેરીઓ ખાતે સંતોના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને સંબોધિત પ્રાર્થનાપત્રો આપવામાં આવ્યા હતા। આ અભિયાનને જનતા તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે। શહેરોથી લઈને ગામડાઓ સુધી હસ્તાક્ષર અભિયાન ચાલી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। વિશેષ રીતે મહિલા મંડળો દ્વારા હાથ પર મહેંદી દ્વારા ગૌ સન્માન અભિયાનને સમર્થન આપીને અનોખી રીતે ભાગીદારી નોંધાવવામાં આવી રહી છે। આગામી 7 મે 2026ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં મામલતદાર કચેરી ખાતે પ્રાર્થનાપત્ર આપવામાં આવશે, જે માટે સંતો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અંતમાં આ અભિયાનને વધુ મજબૂત બનાવવા સર્વે સનાતન સમાજને હસ્તાક્ષર અભિયાનમાં જોડાઈ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। આ સાથે ગૌભક્ત અને જાણીતા ભાગવતાચાર્ય ધનીશ્વરભાઈ જોશીએ કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગૌ સન્માન આહ્વાન અભિયાન માત્ર એક આંદોલન નથી, પરંતુ આ આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડાયેલો વિષય છે। દેશભરના લોકો જે રીતે જોડાઈ રહ્યા છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે। અમે સર્વેને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાઈ ગૌ માતાના સન્માન માટે અવાજ ઉઠાવે। જય ગૌ માતા, જય ગોપાલ। આજે સમગ્ર ભારતમાં સનાતન ધર્મની ધરોહર એવી ગૌ માતાનું જે ગૌ સન્માન આહ્વાન અભિયાન સમગ્ર ભારત વર્ષના સંતો દ્વારા ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને 5000થી વધારે તાલુકાઓમાં આજે વાતે ગાતે ધામધૂમથી ખૂબ સન્માનપૂર્વક એક આવેદનપત્ર તહેસીલદારને આપવામાં આવ્યું, મામલતદારશ્રીને। એ જ રીતે આગામી 7 તારીખના રોજ આપણા ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને કચ્છમાં જે 10 તાલુકાઓ છે એ 10 તાલુકાઓમાં ગૌ ભક્તો, સંતો દ્વારા અને સમગ્ર જે સનાતની ધર્મપ્રેમી પ્રજા છે એના દ્વારા ગૌ માતાની રક્ષા માટે, ગૌ માતાની સેવા થાય અને ભારત વર્ષમાં ગૌ કતલ બંધ થાય અને ભારત વર્ષમાં ગૌ માતાને સંવૈધાનિક રીતે એને એક રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થાય, રાષ્ટ્રમાતા બનાવવામાં આવે, રાષ્ટ્રદેવ બનાવવામાં આવે કે રાષ્ટ્રની ધરોહર તરીકે ગૌ માતાને સ્થાપિત કરવામાં આવે। એ માટે સમગ્ર જે ભારત વર્ષમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આગામી 7 તારીખે ખાસ એક અપીલ કરું છું આપના દ્વારા કે સમગ્ર ભારતના સાધુ સંતોની સાથે, ગૌ ભક્તોની સાથે ભારત વર્ષની સનાતન પ્રજા એ જોડાય એવી ખાસ વિનંતી છે। કચ્છમાંથી લગભગ ખૂબ સાધુ સંતો અને ગૌ ભક્તો આની સાથે જોડાયેલા છે અને પ્રત્યેક તાલુકામાં હસ્તાક્ષર અભિયાન જે છે એ ખૂબ પૂરજોશથી ચાલી રહ્યું છે અને વિશેષતઃ 7 તારીખના એ આપણને જાણવામાં મળશે। અનેક સાધુ સંતો અને ભક્તો આમાં જોડાયેલા છે। ભુજમાં પૂજ્ય પ્રદીપ્તાનંદજી મહારાજ જે છે એમના નેજા હેઠળ અને ગૌ ભક્તો છે એની એક સમગ્ર ટીમ ખૂબ ખાસ કામ કરી રહી છે। એટલે ભુજમાં પણ વિશેષતઃ હસ્તાક્ષર અભિયાન અને 7 તારીખના જે ગૌ માતાને આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આવેદન આપવાનું છે મામલતદારશ્રીને અને એસડીએમને, એની ખૂબ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। આગામી 7 મેના રોજ આપણે આપવાનું છે, 10:30 થી 11:30ના સમય અંતર્ગત આપણે આપવાનું છે। જનતાને એટલી ખાસ વિનંતી છે કે ગૌ માતા એ સનાતન ધર્મનું મૂળ છે, ગૌ માતા એ સનાતન ધર્મની ધરોહર છે અને એના જે ઉપકારો છે એ ક્યારેય આપણે ભૂલવા ન જોઈએ। માટે હું ખાસ વિનંતીપૂર્વક કહું છું કે સનાતન ગૌ માતા વેદમાં જેની ખાસ વંદના કરવામાં આવી છે, વેદોમાં જેને વેદ રક્ષણા તરીકે ગણવામાં આવી છે, એવી ગૌ માતાને આપણે આગળ કરશું તો સનાતન ધર્મ સ્વતઃ બચી રહેશે।
અને સનાતન ધર્મની રક્ષા થશે. એટલે મારી ખાસ જનતાને, સનાતનીઓને, ભક્તોને વિનંતી છે કે 7 તારીખે 1000 નહીં પણ લાખ કામ પડતા મૂકી અને ગૌ માતા રાષ્ટ્રમાતા બને અને ભારત વર્ષમાં ગૌ હત્યા બંધ થાય એ માટે આપ એક પ્રાર્થના પત્ર આપણે સાથે મળીને આપીએ એવી મારી ખાસ વિનંતી છે. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ આહવાન અભિયાન છે એ ભારત દેશની અંદર અત્યારે આપણે ભારતની દેશી ગાય છે અને ગૌ માતા તરીકે માનીએ છીએ. તો અત્યારે ભારત દેશની અંદર આપણે ગાયની કતલ થાય છે અને ગાયને રાષ્ટ્રીય માતાનું સન્માન મળે એ બાબતનું આપણે એક મોટું અભિયાન ચાલુ છે કે આપણે 27 એપ્રિલે ભારત દેશના 5400 તાલુકામાં એક જ સાથે એક જ સમયે સરકારશ્રીના સહયોગ માટે એક પ્રાર્થના પત્ર આપણે આપવાનું છે કે આ સનાતન ધર્મ ને જો બચાવવો છે ને તો આપણે આ પરંપરાને જાળવી રાખવી પડશે. રાયમલધામ આશ્રમની અંદર જે ગૌ સેવાના લાભાર્થે કામ કરવા આવે છે એને ખરેખર હું દિલથી બિરદાવું છું. અને હું ખાલી ગુજરાતમાં નહીં ભારત દેશની અંદર કહું છું કે ગૌધન બચશે તો જ સનાતન ધર્મ બચશે. જો ગૌધન દિવસે દિવસે નષ્ટ થતું જશે તો એમ માનવાનું કે આપણી જે પરંપરા છે, આપણો જે ધર્મ છે એ પણ દિવસે દિવસે નષ્ટ થતો જશે. એટલે ગૌ છે તો જ આપણે બધા છીએ. ગૌની અનુભૂતિથી જ આપણે જીવી છીએ એમ કહી શકાય. ગૌની અંદરથી જે આપણને ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાથી આપણું આયુષ્ય વધે છે. તો હું પણ એવું કહું છું કે દરેક સનાતની ધર્મ અને દરેક સનાતની જે પરંપરા છે એને જો ટકાવી રાખવી હોય તો એક પરિવાર એક ગૌ દાન લઈને કોઈ પણ ગૌશાળાને આપે, આવું મારો અંગત વિચાર છે. ધનેશ્વર શાસ્ત્રીજીનો અને અમારી ટીમનો તો ઉદ્દેશ્ય જ છે કે સનાતન સમાજના જેટલા પણ સાધુ સંતો મહંતો છે એ એકજૂટ બધા એકત્રિત થાય અને સનાતન સંસ્કૃતિને બચાવવાના પ્રયત્ન કરે. માટે એકત્રિત થવું જરૂરી છે. ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવી અને ભારત દેશને જો બચાવવો હોય તો આપણી સંસ્કૃતિને જો જાગૃત કરવી હોય તો આપણા સાધુ સંતો મહાત્માઓ પણ એકત્રિત થઈ અને આ સમાજને બચાવવાનો પ્રયત્ન કરે. એના માટે થઈ અને વધારેમાં વધારે સાધુ સંતોને એકત્રિત કરી અને સનાતન એકજૂટ થાય અને સનાતનને પાછો ઉજાગર કરે. એના માટે એકત્રીકરણનું કાર્ય શ્રી ધનેશ્વર શાસ્ત્રીજી કર્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.